નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરતું વહીવટીતંત્ર વડોદરા શહેરમાં દશામાના વ્રત પૂર્ણ થયા બાદ પધરાવેલી મૂર્તિઓને લઈને વિવાદ છેડ્યો। વડોદરા શહેરમાં દશામાના વ્રત પૂર્ણ થયા બાદ પધરાવેલી મૂર્તિઓને લઈને વિવાદ છેડાયો છે। પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન અને વધુ પડતી મૂર્તિઓના કારણે અવ્યવસ્થા સર્જાઈ છે અને કૃત્રિમ તળાવમાં હવે આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનું આયોજન કરવાનું હોવાથી જે મૂર્તિઓ પાણીમાં વિસર્જન થઈ શકી નથી તેવી પાણીમાં ઓગળી ન જાય તેવી મૂર્તિઓને બહાર કાઢીને અન્ય સ્થળે ખાડો ખોદીને દફનાવવાની તૈયારી કરી રહેલા કર્મચારીઓને લોકોએ રંગે હાથ ઝડપી પાડ્યા અને આક્રોશ ઠાલવ્યો। દશામાની મૂર્તિઓને દફનાવવાની વાત સામે આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા દશામાના પર્વમાં અયોગ્ય વ્યવસ્થાને કારણે અનેક લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી। હજુ પણ આ દશામાની મૂર્તિઓની અવદશા જોવા મળી રહી છે। હરણી ખાતે આવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયેલી દશામાની મૂર્તિઓને સંગમ પાસે આવેલી પાલિકાની કચેરી પાછળના કોમન પ્લોટમાં દફનાવવાની વાત સામે આવતા જ સામાજિક આગેવાન અને સ્થાનિકોએ રોષ ઠાલવ્યો। મૂર્તિઓ લઈને જઈ રહેલ કર્મચારીઓને પકડી પાડ્યા હતા અને તેઓનું કહેવું છે કે તેઓ ગોરવા ખાતે લઈ જઈ રહ્યા હતા અને ત્યારે સ્થાનિકોએ આક્ષેપો કર્યા કે અહીંયા શા માટે ઊભા છો, શા માટે અહીંયા ખાડો ખોદ્યો છે। અનેક સવાલો ઊભા થયા। લોકોની આસ્થા સાથે છેડછાડ થઈ રહી છે। દશામાની મૂર્તિઓ હવે ગણેશજીના અવસરમાં કૃત્રિમ તળાવ ખાલી કરવા માટે આ મૂર્તિઓનો નિકાલ કરવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય?